હેલો ફ્રેન્ડ્સ, આજે એટલે કે 16 ઓગસ્ટના રોજ આપણા ગુજરાત રાજ્ય જે છે એની અંદર એમબીબીએસ અને બીડીએસ આ બંને કોર્સ માટે જે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર થઈ ગયું છે. આ વિડીયોની અંદર આપણે સરકારી એમબીબીએસ કોલેજનું જે છે એ સાચો કટ ઓફ જોવાના છીએ. આ કટ ઓફ જે છે એ તમારા કેટેગરી રેન્કના આધારે હશે, એટલે કે તમે તમારો કેટેગરી રેન્ક જોઈ અને તમે અંદાજો લગાવી શકશો કે તમને કઈ કોલેજમાં જે છે એડમિશન મળશે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે જે છે બીજે મેડિકલ કોલેજથી શરૂઆત કરીએ. એટલે કે બીજે મેડિકલ કોલેજની અંદર તમારે એડમિશન લેવું હોય અને તમે ઓપન કેટેગરીના સ્ટુડન્ટ હોય તો તમારો કેટેગરી રેન્ક જે છે એ 180 અથવા તો 180 કરતાં ઓછો હોય તો તમને કોલેજ જે છે 100% મળી જશે. જો તમે ઈડબ્લ્યુએસ કેટેગરીના સ્ટુડન્ટ હોય તો તમારો ઈડબ્લ્યુએસ કેટેગરીનો રેન્ક જે છે એ 49 કે તેનાથી ઓછો હોય તો તમને 100% જે છે બીજી મેડિકલ કોલેજ મળી જશે. ત્યાર પછી જો તમે ઓબીસી કેટેગરીના સ્ટુડન્ટ હોય તો તમારો ઓબીસી કેટેગરીનો ગુજરાતનો જે રેન્ક છે એ 89 કે તેના કરતાં ઓછો હોવો જોઈએ. પછી એસસી કેટેગરીના સ્ટુડન્ટ હોય તો તમારો ગુજરાતનો જે એસસી કેટેગરીનો રેન્ક છે એ 34 અથવા તો તેના કરતાં ઓછો હોવો જોઈએ. પછી જો તમે એસટી કેટેગરીના સ્ટુડન્ટ હો તો તમારો એસટી કેટેગરીનો ગુજરાતનો રેન્ક જે છે એ 39 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. ત્યાર પછી બીજા નંબર પર આવે છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા. જો તમારે આ કોલેજની અંદર એડમિશન લેવું હોય તો તમે ઓપન કેટેગરીના સ્ટુડન્ટ હો તો તમારો ઓપન કેટેગરીનો સ્કોર જે છે એટલે કે રેન્ક એ 392 અથવા તો તેના કરતાં ઓછો હોવો જોઈએ. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીના સ્ટુડન્ટ હો તો તમારો ગુજરાતની અંદર ઈડબ્લ્યુએસ કેટેગરીનો રેન્ક જે છે એ 122 કે તેના કરતાં ઓછો હોવો જોઈએ. અને જો તમે ઓબીસી કેટેગરીના સ્ટુડન્ટ હો તો તમારો ગુજરાતની અંદર આવેલો ઓબીસી કેટેગરીનો રેન્ક જે છે એ 213 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. ત્યાર પછી એસસી કેટેગરીના સ્ટુડન્ટ હો તો તમારો એસસી કેટેગરીનો ગુજરાતનો રેન્ક જે છે એ 80 કે તેના કરતાં ઓછો હોવો જોઈએ. અને એસટી કેટેગરીના સ્ટુડન્ટ હો તો તમારો એસટી કેટેગરીનો ગુજરાતનો રેન્ક જે છે એ 97 કે તેના કરતાં ઓછો હોવો જોઈએ. ત્યાર પછી ત્રીજા નંબર પર આવે છે જીએમસી સુરત એટલે કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત. ત્યાં એડમિશન લેવા માટે ઓપન કેટેગરીનો જે રેન્ક છે એ 559 કે તેના કરતાં ઓછો હોવો જોઈએ. ઈડબ્લ્યુએસ કેટેગરીનો રેન્ક જે છે એ 154 કે તેના કરતાં ઓછો હોવો જોઈએ. ઓબીસી કેટેગરીનો રેન્ક છે એ 264 કે તેના કરતાં ઓછો હોવો જોઈએ. એસસી કેટેગરીનો રેન્ક છે એ 110 કે તેના કરતાં ઓછો હોવો જોઈએ. એસટી કેટેગરીનો રેન્ક જે છે એ 103 કે તેના કરતાં ઓછો હોવો જોઈએ. આ બધા જ રેન્ક જે છે એ ગુજરાતની અંદર આવેલી કેટેગરીના રેન્ક છે. ત્યાર પછી આગળની કોલેજ જોઈએ અને પહેલા એક નાની એમથી સૂચના, જો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક અને શેર કરી દેજો, કેમ કે આપણી ચેનલ પર જે છે એ ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગની તમામ અપડેટ જે છે એ કવર કરવામાં આવે છે. ત્યાર પછી ચોથા નંબર પર આવે છે પીડીયુ એટલે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ રાજકોટ. અહીંયા એડમિશન લેવા માટે ઓપન કેટેગરીનો જે રેન્ક છે એ 735 કે તેના કરતાં ઓછો હોવો જોઈએ. ઈડબ્લ્યુએસ કેટેગરીનો રેન્ક છે એ 198 કે તેના કરતાં ઓછો હોવો જોઈએ. ઓબીસી કેટેગરીનો ગુજરાતનો જે રેન્ક છે એ 370 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. એસસી કેટેગરીનો રેન્ક છે એ 96 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. અને એસટી કેટેગરીનો રેન્ક છે 184 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. ત્યાર પછી પાંચમા નંબર પર આવે છે એમપી શાહ મેડિકલ કોલેજ જે જામનગરમાં આવેલી છે. ત્યાં લેવા માટે ઓપન કેટેગરીના સ્ટુડન્ટને જે છે એનો રેન્ક છે એ 812 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. ત્યાર પછી ઈડબ્લ્યુએસ કેટેગરીનો રેન્ક છે એ 219 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. ઓબીસી કેટેગરીના સ્ટુડન્ટ છે એમનો રેન્ક 358 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. એસસી કેટેગરીના સ્ટુડન્ટ માટે 114 રેન્ક અથવા તેના કરતાં ઓછો. અને એસટી કેટેગરીના સ્ટુડન્ટ છે એમને 182 રેન્ક અથવા તેના કરતાં ઓછો રેન્ક હોય તો પણ આ કોલેજ જે છે એ મળી જશે. ત્યાર પછી છઠ્ઠા નંબર પર આવે છે જીએમસી ભાવનગર એટલે કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર. ત્યાં એડમિશન લેવા માટે ઓપન કેટેગરીના સ્ટુડન્ટનો જે રેન્ક છે એ 992 અથવા તેના કરતાં ઓછો. ઈડબ્લ્યુએસ કેટેગરીના સ્ટુડન્ટ છે એને 252 આસપાસ હોવો જોઈએ. ઓબીસી કેટેગરીના સ્ટુડન્ટ છે એને 388 અથવા તેના કરતાં ઓછો રેન્ક હોવો જોઈએ. એસસી કેટેગરીના સ્ટુડન્ટ છે એમનો ગુજરાતનો એસસી કેટેગરીનો રેન્ક છે એ 140 અથવા તેના કરતાં ઓછો હોય તો પણ એડમિશન મળી જશે. અને એસટી કેટેગરીના સ્ટુડન્ટ હોય તો એમના માટે એસટી કેટેગરીનો ગુજરાતનો રેન્ક છે એ 208 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. ત્યાર પછી સાતમી અને છેલ્લી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે જે 2025માં જ સ્ટાર્ટ થઈ છે. ત્યાં એટલે કે ઈએસઆઈસી મેડિકલ કોલેજ અમદાવાદ. ત્યાં એડમિશન લેવા માટે ઓપન કેટેગરીનો રેન્ક છે 1034 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. ઈડબ્લ્યુએસ કેટેગરીનો રેન્ક છે એ 272 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. ઓબીસી કેટેગરીનો રેન્ક છે એ 391 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. અને એસસી કેટેગરીનો રેન્ક છે 111 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. અને એસટી કેટેગરીનો રેન્ક જે છે 196 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. આજના વિડીયોની અંદર આપણે જે છે એ 7 ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરી લીધી. એમાં પણ આપણે કેટેગરી વાઇઝ જે છે એ કટ ઓફની ચર્ચા કરી લીધી છે. આ રેન્કનો જે ડેટા છે એ રાઉન્ડ 3 નો ડેટા છે, એ પણ 2025 નો.
એટલે કે તમારો રેન્ક જે છે આ બધા જ રેન્ક કરતાં ઓછો હશે તો પણ તમને એડમિશન મળી જ જશે. હવે આવો જ વિડીયો જે છે તમારે જીમસ મેડિકલ કોલેજ માટે જોતો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને લાઇક અને શેર કરી દેજો. આજ સાંજ સુધીમાં તે જે છે એ જીમસ મેડિકલ કોલેજનો વિડીયો પણ આવી જશે. સાથે સાથે જો તમે અમારા પાસે પેડ કાઉન્સેલિંગ કરવા માંગતા હોય તો 90 810 62 65 આ નંબર પર જે છે મેસેજ કરી શકો છો. અમારી કાઉન્સેલિંગની જે ફીસ છે એ માત્ર ને માત્ર 1500 રૂપિયા છે. આ 1500 રૂપિયાની અંદર જે છે તમારી કાઉન્સેલિંગની તમામ પ્રોસેસ કરી આપવામાં આવશે.